કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવશે ગુજરાતના પ્રવાસે। 28 માર્ચ પહેલા રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સભા સંબોધન કરશે। રાહુલ ગાંધીના આ પ્રવાસને લઈ કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। 25 થી 28 માર્ચ વચ્ચે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનું આયોજન છે। આ વિશે વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, જે રીતે રાહુલ ગાંધીનો ચૂંટણી પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે અને તમામ આયોજન જે રીતે કરવામાં આવ્યું છે, ગુજરાત પ્રવાસમાં કઈ કઈ બાબતો ખાસ રહેશે? લોકસભાની ચૂંટણીને લઈ કેવા પ્રકારનું આયોજન? લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ કોંગ્રેસની એક જાહેર સભા યોજાઈ હતી 12 માર્ચના રોજ, જેની અંદર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતનું કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું અને આ જાહેર સભા યોજાઈ હતી ઉત્તર ગુજરાતના પ્રવેશ દ્વાર સમા અડાલજ ખાતે। અને આ જાહેર સભાની જે સફળતા મળી છે તેનાથી કોંગ્રેસને એવું લાગવા લાગ્યું છે કે જો આવી જ જંગી સભા 4 ઝોન જે ગુજરાતના આવેલા છે તેની અંદર રાહુલ ગાંધી દરેક ઝોનમાં 2 સભા કરે તો લોકસભાનું જે તેમને ધાર્યું તે પરિણામ મળી શકે। અને એટલા માટે તે રાહુલ ગાંધી હજી તો 12 માર્ચના રોજ ગુજરાતથી પરત દિલ્હી નતા ફર્યા, તે પહેલા તે ફરી પાછા ગુજરાતમાં જાહેર સભા સંબોધવા આવે તે માટેનું આમંત્રણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેમને આપી દેવામાં આવ્યું હતું અને આ આમંત્રણના ભાગરૂપે તે હવે તૈયારી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર ઝોનની અંદર રાહુલ ગાંધી 25 થી લઈ અને 28 માર્ચ પહેલા એક જાહેર સભા સંબોધશે અને તે અંગેનું આ આયોજન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। કારણ એ છે કે 28મી માર્ચના રોજથી લોકસભાના જે ઉમેદવાર છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરશે। આ ફોર્મ ભરવાની શરૂઆત થાય તે પહેલા તે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની અંદર એક જંગી જાહેર સભા કરે। જે રીતની અડાલજ ખાતે જાહેર સભા યોજાઈ હતી તેવી જાહેર સભા જો સૌરાષ્ટ્રમાં થાય તો અત્યારે જે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની પરિસ્થિતિ કથળી ગઈ છે, જે ધારાસભ્યો રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે તેના કારણે ક્યાંક સૌરાષ્ટ્રની સ્થિતિ કથળતી નજરે પડી રહી છે। બીજી તરફ અમરેલીની બેઠકની વાત કરવામાં આવે તો 3 ધારાસભ્યો આમને સામને આવી ગયા છે લોકસભાની ચૂંટણી માટે। આવી પરિસ્થિતિમાં રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની અંદર જો ઉમેદવારી ફોર્મ ભરાય તે પહેલા જ તે એક જાહેર સભા કરી દે તો પરિસ્થિતિ વધારે મજબૂત થઈ જાય તેવી ધારણા છે કોંગ્રેસની અને તેને લઈને જ તે રાહુલ ગાંધી 25 થી 28મી માર્ચ પહેલા સૌરાષ્ટ્રની અંદર એક જાહેર સભા કરશે અને આ અંગેનું આયોજન પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હોવાની સમાચાર સામે આવી રહ્યા છે, માહિતી સામે આવી રહી છે। સત્તાવાર હજી કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા દ્વારા હાલ માહિતી સંદેશને મળી રહી છે કે સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીની જાહેર સભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને 25 થી 28મી માર્ચ પહેલા એટલે કે લગભગ 26મી માર્ચના રોજ સૌરાષ્ટ્ર ઝોનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની એક જંગી જાહેર સભા યોજાવા જઈ રહી છે। લોકસભાની ચૂંટણીને લઈ અને કોંગ્રેસ દ્વારા જે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જે સમીકરણ ગોઠવવામાં આવી રહ્યા છે, જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે તે રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવશે। આ વખતે સૌરાષ્ટ્ર આવશે અને લગભગ 26 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધી એક જંગી જાહેર સભા યોજશે અને રેલી અથવા તો રોડ શો સૌરાષ્ટ્રમાં યોજાય તો પણ નવાઈ નહીં, કારણ કે આયોજન એ રીતનું કરવામાં આવી રહ્યું છે। હવે રાહુલ ગાંધીની ઓફિસમાંથી જે તારીખ નક્કી થશે અને જે ડિઝાઇન નક્કી થશે તેમના પ્રચારની, તેના ઉપર દારોમદાર હાલ ગુજરાત કોંગ્રેસ રાખી રહી છે। જી હિરેન, આપનો આભાર તમામ માહિતી બદલ।